ડાંગના સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું છે। આ તળાવથી સાપુતારાની હોટેલ, શાળા સહિત સ્થાનિકોને પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે અને ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલ સર્પગંગા તળાવ 100 ફૂટ ઊંડાઈ ધરાવે છે। ચાલુ વર્ષે મે મહિનામાં કમોસમી વરસાદ બાદ જૂનમાં સારા વરસાદથી સૌપ્રથમ સર્પગંગા તળાવ ઓવરફ્લો થતા સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે અને સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં ઓવરફ્લો થતું સર્પગંગા તળાવ જુલાઈ મહિનાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાનો અંત લાવે છે। ये हमारी सर्पगंगा लेक है जो हर साल जाके अगस्त सितंबर में जाके पूरी फुल होती थी, ओवरफ्लो होती थी। इस बार जून के लास्ट में ही ये ओवरफ्लो हो गई है। इसी से पूरे सापुतारा को पीने का पानी मिलता है, जिससे यहाँ पर बारिश काफी अच्छी हुई है, जिसकी वजह से चारों तरफ हरियाली हो गई है और प्रवासियों को काफी आना जाना बढ़ा है। દાહોદમાં વરસાદ બાદ ધોધ સક્રિય થયો છે। કંજેટાનો રતન મહાલ ધોધના મનમોહક આ દ્રશ્યો છે। જંગલમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો દૂર દૂરથી જે પ્રવાસીઓ છે તે આવતા હોય છે। ખાસ કરીને વીકેન્ડના સમયે આ જે કુદરતી સૌંદર્ય છે તેને માણવા માટે લોકો દોડી આવતા હોય છે। તો દાહોદમાં રતન મહાલમાં આ ધોધ સક્રિય છે। જંગલ વિસ્તારમાં આ ધોધ આવેલો છે। 2 કિલોમીટર તમે જંગલમાં ઉપર પહાડ પર ચઢો ત્યારે આ ધોધ આપને જોવા મળે છે। વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદી માહોલમાં નદી, નાળા, નાના નાના ઝરણા અને ધોધ સક્રિય થયા છે। કચ્છના પાલ રઘુના ધોધ પણ જીવંત થયો છે। તો કચ્છનો પ્રખ્યાત પાલ રઘુના ધોધ સોળે કળાએ ખીલ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ જે બાદ પાણી પણ આવ્યું છે ને જોરદાર પ્રવાહથી આ પાણી વહી રહ્યું છે। તો ભારે પાણી વહી રહ્યું છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આ ધોધ આવેલો છે અને ધોધના ઉપરવાસ વિસ્તારમાં મંગવાણા, દેશલપર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે ને જેના કારણે આ પાણી અવિરત વહી રહ્યું છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા કે જ્યાંનો કુદરતી નજારો તમારું મન મોહી લેશે। કુદરતી ઝરણાનો આહલાદક અદ્ભુત આ નજારો જોવા માટે લોકો પહોંચી રહ્યા છે। અહીં એક જ ડુંગર ઉપર 7 ઝરણા આવેલા છે અને આ પાણીના 7 ઝરણા વર્ષોથી 12 માસ અવિરત વહે છે। તો ડુંગરની વચ્ચે લીલાછમ આ વૃક્ષો પર ધરતી માતાએ લીલી ચુંદડી ઓઢી દીધી હોય તેમ ઊંચાઈથી આ ધોધ પડી રહ્યો છે। તો સાતકુંડાના ડુંગર ઉપર પાણી ધોધ 7 ધોધ સાથે 7 કુંડોમાં થઈ અને ધરતી સુધી પહોંચે છે। આ પાણી સાતકુંડ પાસે આવેલી ગુફા મંદિરના શિવજી એટલે કે સાતકુંડિયા મહાદેવ છે। તો ગુફામાં 2 શિવલિંગ છે, માતાજી છે। દર્શનાર્થે ગુફામાં પ્રવેશો તો સતત ઉપરના પથ્થરમાંથી પાણી ટપકતું રહે છે અને પવિત્ર શ્રાવણ માસ સહિત 12 માસ દર્શનાર્થીઓ શિવલિંગ પર જળાભિષેક કરે છે। શનિ રવિવાર હોય તો અહીંયા તમે ફરવા આવી શકો અને એન્જોય કરી શકો અને હમણાં ચોમાસાની દરમિયાન તમે આવો અને એન્જોય કરો અને મિત્રો અહીંયા 7 કુંડમાં પાણી એવું મસ્ત આવે છે અને પાણી તો કઈથી આવે એ તો આપણને ખબર નથી। 7 કુંડા એક 7 ધોધ આવેલા છે તો એ ગ્રીનરી અને વાતાવરણમાં કુદરત સૌંદર્યમાં આપણને જોવા મળે છે। 7 કુંડાની અંદર 7 ધોધ આવેલા છે। અમે 7 ધોધ ઉપર સુધી ગયા પણ પાણી ક્યાંથી આવે તે મળી નહીં રહ્યું અમને અને એ બિલકુલ પાણી 7 ધોધનું બિલકુલ નેચરલ સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને આ વાતાવરણમાં બિલકુલ સુંદર અને સારું તેવું વાતાવરણ જોવા મળે છે। મહીસાગર જિલ્લાનો સાતકુંડા ધોધ કે જ્યાં ચોમાસું આવતાની સાથે સામાન્ય વરસાદની અંદર સક્રિય થઈ જાય છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું સાતકુંડા ધોધનો કે આ છેલ્લો ધોધ છે કે જે ડુંગર પરથી 7 ધોધ સ્વરૂપે ધરતી સુધી 7મો ધોધ આવે છે, જેથી કરીને આ સાતકુંડા ધોધ નામ અહીંયા પડવા પામ્યું છે। વાત કરવામાં આવે તો આ વર્ષોથી આ 7 ધોધ થકી પાણી અહીંયા પડી રહ્યું છે, પરંતુ પાણી ક્યાંથી આવે છે તે હજુ સુધી જાણી શકાયું નથી। રહસ્ય વાત એ છે કે અહીંયા પાણી ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ અહીંના ઘરડાઓ પણ હજુ સુધી જાણી શક્યા નથી। આ ડુંગરો પર પણ શોધખોળ કરી ચૂક્યા છે પરંતુ કંઈ પણ જાણી શકાયું નથી કે આ પાણી આખરે ક્યાંથી આવે છે। પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ આ ધોધ છે તે સક્રિય અહીંયા જોવા મળી રહ્યો છે। આહલાદક નજારો અહીંયા આ ધોધનો જોવા મળી રહ્યો છે કે સાતકુંડા આવતા પ્રવાસીઓ માટે અહીંયા
અલગ રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રૂમો બનાવવામાં આવી છે કે જે રાત્રિ રોકાણ પર કરી શકે અને કેન્ટીન પણ બનાવવામાં આવી છે, જેથી કરીને જે લોકો આ પ્રવાસીઓ આવતા હોય છે તેમના માટે તમામ સગવડો અહીંયા પૂરી પાડી શકે. ત્યારે અલાદક નજારા વચ્ચે લીલીછમ ચાદરો પણ અહીંયા ડુંગરોની વચ્ચોવચ્ચ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે અલાદક નજારા વચ્ચે જે ધોધ છે સાતકુંડા ધોધ એ અહીંયા સક્રિય થતો જોવા મળી રહ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.